હું ધર્મેશભાઈ વસાવા, રાષ્ટ્રીય આદિવાસી એકતા પરિષદ ભરૂચ જિલ્લા પ્રમુખ અને 22 લોકસભા પ્રત્યાશી. આજ રોજ અમે એક મીડિયા મારફતે એક વાત રજૂ કરવા જઈ રહ્યા છીએ. ગઈકાલના દિવસે ઝઘડિયા જીઆઈડીસીની અંદર જે 149 મત વિસ્તારના ધારાસભ્ય ઝઘડિયા તાલુકા જીઆઈડીસીની અંદર આવેલા હતા. એ કોઈક કામદારોના ચર્ચાના લીધે આવેલા હતા. એમનું એમ કહેવું છે કે અમારા લોકોને તમે પરમિટન કરો અને એમને તમે નોકરીએ લઈ લો, પણ એમની વાત ખોટી છે. એટલા માટે હું કેમ છું એ વાત ખોટી છે, કેમ કે એમના ત્યાં 149 મત વિસ્તારમાં એમના ત્યાં કેટલા જણને એમને પરમિટન કરાવ્યા છે અને કેટલા જણને એમને નોકરી અપાવી છે એ પહેલાં જોવાનું છે. કેમ કે અહીં તો ઝઘડિયા તાલુકાની અંદર રાષ્ટ્રીય આદિવાસી એકતા પરિષદ એ બધે સર્વે કરી લોકોને નોકરીએ લગવે જ છે. જ્યારે તમે ધારાસભ્ય નથી બન્યા ત્યાર પહેલાંના અમે આ મુવમેન્ટ ચલાવીએ છીએ. ને બીજી વાત કે તમે જે તે પાર્ટીઓમાં છે, આપ હોય કાં તો ભાજપ હોય, પણ એ બધી પાર્ટીઓ આપણા નથી. એ બધી વિદેશી પાર્ટીઓના બધા મેન માલિક છે. એટલે આપણા મૂળ માલિક બહુજનોની પાર્ટી હોય એની સાથે તમે રહીને એ કરો તો આપણા આદિવાસીને SC ST OBC માઇનોરિટીને હક અધિકાર મળશે. બાકી આ બધા બનિયાવાળા છે, જનોઈવાળા છે, બહારના લોકો છે, એટલે એમની પાર્ટીઓમાં તમે ના રહો ને એવી પાર્ટીઓમાં રાજીનામા આપીને ને તમે આપણી બહુજનોની પાર્ટી બનાવો તો આપણા સમાજનું ભવિષ્ય સુધરશે. બાકી ભવિષ્ય તમારું નકામું જવાનું છે, તમારી મહેનત નકામા જવાની છે. એટલા માટે મારે તમને આ વાત કરવી છે. જો આપે ઝઘડિયા ન્યૂઝ ચેનલ સબસ્ક્રાઇબ ન કરી હોય તો સબસ્ક્રાઇબ કરી, લાઇક કરી, બેલ આઇકોન દબાવો. રોજ તમારી આસપાસ બનતી ઘટનાઓની માહિતી મેળવો. ધન્યવાદ.